જોયું? લાંબો વિચાર કરે વાણીઓ કપટની પાઘડી પહેરાવી દીધી ને અમરને માથે. તાઢે પાડીએ ખર્ચ ગઈ. હવે ટેકીલો જુવાન માલણબાનું મોઢું નહીં જોયે. આપણો બાળક થઈ ગયો મોકરો. હવે માયડામાં બેસીને મોજ કરો, મોજ. વાહ બેચન વાહ ભાઈ વાહ. તે બતાડેલા નાટકમાં ઓલો ભાઈ તો આબાદ ફસાયો, પણ હવે તો એની બેન પણ ફસાશે. હા, જરા સંભાળો. સાંભળો, તમે ક્યારે કોઈના પ્રાણ જતા જોયા છે? આજ તમને આ રીતે જતા જોઈને મને લાગ્યું કે મારા પ્રાણ જઈ રહ્યા છે. આગળ વધે તો તને મારા સમજે. આજે જવું હોય તો ભલે જા. કાલે પણ વઠે તારી વાટ જોઈશ. આવીશ ને કાલે અને રોજ રોજ. જય શ્રી કૃષ્ણ. ત્રીજ અને તેરસ એ તો સારામાં સારું મુહૂર્ત, અને આ તો ધનતેરસ, શુભમાં શુભ મુહૂર્ત. જો તમારા આશીર્વાદ હોય તો સેનાપતિ અને કુંવરીબાના સગપણની વિધિ કરી નાખીએ. અમે તો ત્યારે જ રાજી હતા અભયચંદ, છતાંય ધર્મ સંકટમાં ન મુકાઈએ એટલે હરીફાઈ સુધી રાહ જોઈ. પણ એ પરદેશીએ તો માગી માગીને આશરો માગ્યો. એ મામૂલી માણસની ઓખા શું કે કુંવરીબાનો હાથ માગે. અરે બેટા મારણ, જી ભા. તું તો કહેતી હતી ને કે અમર મને મળવા આવવાનો હતો. હા, એ આપણો આભાર માનવા આવવાના જ હતા. તો ધનતેરસ નક્કી? હા, આખા રાજ્યમાં જાહેર કરાવી દઉં કે સૌને અમારું નોતરું છે, એ પરાક્રમી પરદેશીને પણ. પણ આટલી ઉતાવળ શું છે માં? આ ઉતાવળ નથી માલણ. આંખ વિચાય એ પેલા એકની એક દીકરીનો સંસાર સુખી જોવાની ઈચ્છા છે બેટા. છતાંય તમારા મનમાં બીજો કોઈ હોય અને મહારાજા ને મહારાણીની સામે નામ લેતા મૂંઝાતા હો તો મને કયો, કોણ છે? ક્યાંનો રાજકુમાર છે? શું નામ છે એનું? છે કોઈ ધ્યાનમાં દીકરી? છે તો બોલ ને. મા બાપથી મનની વાત ન સંતાડાય બેટા. છે તો કર. પણ એ તો મને અને મારી પ્રીતને ભૂલાવવા બેઠો છે. કયા મોડે એનું નામ લો? જવાબ કેમ નથી દેતી? છે કોઈ? કોઈ નથી માં, કોઈ નથી. દીકરી રાયની હોય કે રંકની, પણ સગપણની વાત આવે એટલે બધી શરમાય. હવે ધનતેરસ નક્કી? અમારા તરફથી પાકી. તો કરો તૈયારી.